શું વાંધો છે? પૂછો પૂછો. હા તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણે મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે ડેમો સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો, તો તમારે ફક્ત વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેવાનો છે, એટલે તમને પરફેક્ટ આપણે આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દેશું। તો ચાલો મિત્રો, હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં મિત્રો। એના પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી જ વાર વિડીયો જોવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ નોટિફિકેશનમાં સેટ કરી દેજો, જેથી કરી આપણે કોઈ પણ નવા વિડીયો આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો ચાલો મિત્રો, હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે પહેલાં તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। તમારે અલાઇટ મોશન પહેલાં લઈ લેવાનું છે મિત્રો। પછી મિત્રો અલાઇટ મોશન તમારી પાસે આવી જાય, ઇન્સ્ટોલ કરી લ્યો મિત્રો। એટલે મેં તમને પ્રોજેક્ટ એક આપેલો છે, એ પ્રોજેક્ટ તમને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે મિત્રો। ત્યાંથી તમે એડ કરી લેજો। ટેલિગ્રામમાં પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલ તમને બધું મળી જશે મિત્રો, તમે ત્યાંથી એડ કરી લેજો મિત્રો। એટલે આ રીતનો પ્રોજેક્ટ તમારે જોવા મળી જાય, એડ કરી લ્યો એટલે તમને આ રીતનો પ્રોજેક્ટ જોવા મળી જશે ને આ રીતનો બતાવશે। તો મિત્રો તમારે સૌપ્રથમ શું કરવાનું છે મિત્રો, તો તમને આ જે ટેક્સ ઇફેક્ટ બતાવે આ રહી, તો મિત્રો એમાં તમારે ફોન્ટ એડ કરી લેવાનું છે। મેં તમને ઓલ મટીરિયલ ફાઇલમાં આપેલો છે, એ તમારે ફોન્ટ એડ કરી લેવાનો છે। તમારી પાસે હોય બીજા ફોન્ટ તો તમારે ચેન્જ કરી શકો છો, મતલબ કે બદલાઈ શકો છો। કેમ કે તમે ફોન્ટ એડ નહીં કર્યા હોય કોઈ પણ, તો તમારે અહીંયા ફોન્ટ કંઈક ઇંગ્લિશમાં જ લખેલું બધું આવી જશે મિત્રો। એટલા માટે તમારે ફોન્ટ ના હોય તો તમારે એડ કરીને રાખી દેવાનો છે। પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી મિત્રો તમારે અહીંયા આગળ આવી જવાનું છે। આપણું જે બીટ માર્ક છે, આપણું આ બીટ માર્ક અહીંયા આવી જવાનું છે મિત્રો। આ બીટ માર્ક ઉપર આવી જવાનું છે, તો અહીંયા બીટ માર્ક ઉપર આવી જાઉં છું। 4 ને 13 સેકન્ડ આપણું બીટ માર્ક છે, તો આ બીટ માર્ક ઉપર આવી જવાનું છે। પછી મિત્રો જે મેં તમને ફોટો આપેલો છે, ઓલ મટીરિયલમાં તમને ફોટો મળી જશે મિત્રો, તો એ ફોટો તમારે લઈ લેવાનો છે। તો હું ફોટો એ લઈ લઉં છું મિત્રો। તો આપણો ફોટો આ રહ્યો, તમને બતાવી દો, આ ફોટો છે આપણો, તો આ ફોટો તમારે લઈ લેવાનો છે। અને મિત્રો તમારે આવો ફોટો બનાવતા શીખવું હોય તો મેં એક વિડીયોમાં હમણાં 2-3 દિવસ પહેલાં બનાવતા શીખવાડ્યું હતું કે આવો ફોટો આપણે કઈ રીતના બનાવી શકીએ। હોય તો થઈ જશે, અહીંયા ફૂલ સાઇઝ કરી લેજો। આ રીતનું ફિલકમ છે એરિયા કરી પછી મિત્રો તમારે ફોટોને આ રીતનું ખેંચી અને નીચે લઈ આવવાનો છે। નીચે લઈ અને સોંગ ઉપર જ આ રીતનું મૂકી દેવાનો છે। સોંગ ઉપર લઈ અને સોંગની લાસ્ટમાં આવી જવાનું છે, ને ફોટા પર આ રીતનું ટચ કરી અને ફોટોને તમારે લંબાઈ ફૂલ કરી લેવાની છે। જેટલી આપણી સોંગની છે એટલી લંબાઈ અહીંથી કરી લેવાની છે, આના પર ટચ કરશો એટલે લંબાઈ આપણી ફોટાની એટલી થઈ જશે મિત્રો। તમે જોઈ શકો છો આ રીતની આપણી લંબાઈ થઈ ગઈ છે। ટેક્સને મતલબ કે તમારે આ બધું જે લખેલું બધું છે, મતલબ કે ટેક્સ લિરિક્સને બધું લખેલું આ રીતના ઓટોમેટિક આવી જશે। તમે ફોટો એડ કરી દેશો તો ઓટોમેટિક તમારે આવી જશે। પછી મિત્રો આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પછી મિત્રો તમને આ એક ઇફેક્ટનું ગ્રુપ જોવા મળતું હોય છે। આ ઇફેક્ટનું ગ્રુપ છે, એ ગ્રુપને તમારે માથે ટચ કરવાનું છે। માથે ટચ કરી અને ઉપર તમને 3 ડોટ દેખાય, આ 3 ડોટમાં જવાનું છે મિત્રો। એ 3 ડોટમાં જઈ મિત્રો અને તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આને આમાં અનગ્રુપમાં એડ દબાઈ દેવાનું છે, એટલે આપણી જે ઇફેક્ટ છે એ પણ લાગી જશે। હું તમને બતાવી દઉં મિત્રો। તો હવે તમને હું બતાવી દઉં કે આપણે ઇફેક્ટ પણ આમાં લાગી છે। હું થોડુંક પ્લે કરીને તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે આપણી ઇફેક્ટ પણ લાગી ગઈ છે। એટલે મિત્રો આપણું સ્ટેટસ લગભગ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે કાંઈ કરવાની જરૂર આમાં છે નહીં મિત્રો, સાવ ઇઝી છે। પછી મિત્રો આના તમારે જે પણ તમારો લોગો કે કાંઈ પણ એડ કરવું હોય મિત્રો, એ તમારે એડ કરી લેવાનું છે। એડ કરી અને પછી મિત્રો આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવે ત્યાંથી તમારે સેવ કરી લેવાનું છે મિત્રો, મતલબ કે ડાઉનલોડ કરી લેવાનું છે સ્ટેટસને। તો આ સાઇઝમાં કોઈ પણ તમારે સાઇઝ પરફેક્ટ સિલેક્ટ કરી, મતલબ કે સપોર્ટ કરતી સિલેક્ટ કરીને પછી તમારે એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા માંડશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા કોઈ મિત્રોને આવું બનાવતા શીખવું હોય મિત્રો તો એને પણ શેર કરજો। તો ચાલો મિત્રો, જય માતાજી।